નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ઉડાજ ગામમાં આવેલ પૌરાણિક નીલકંઠ મહાદેવ મંદિર પરિસરમાંથી શિવલિંગની ચોરી થવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। સીસીટીવી ફૂટેજ મુજબ એક અજાણ્યો શખ્સ રાત્રિના સમયે મંદિરમાં પ્રવેશ્યા બાદ પણ 3 વાર ઘંટ વગાડે છે। ત્યારબાદ મહાદેવને સાષ્ટાંગ પ્રણામ કરી પીપળાના વૃક્ષ નીચે રાખેલો શિવલિંગ ઉપાડી લઈ જાય છે। બાદમાં તે જ શખ્સ કારમાં શિવલિંગ મૂકી રવાના થતો કેમેરામાં સ્પષ્ટ રીતે કેદ થયો હતો। આ ઘટના પછી ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે અને પોલીસ દ્વારા ચોરની શોધખોળ શરૂ કરવામાં આવી છે। નવસારી મહાદેવનું શિવલિંગ ચોરાઈ ગયું છે, જેમાં નીલકંઠ મહાદેવ મંદિરમાં ચોરીકાંડ થયો હતો। સીસીટીવીમાં શખ્સ શિવલિંગ સાથે કેદ થયો છે, જેમાં 3 ઘંટ વગાડી શખ્સે ચોરી કરી છે। ગ્રામજનોમાં શિવલિંગ ચોરીથી રોષ જોવા મળ્યો હતો। નીલકંઠ મહાદેવ મંદિરમાં ચોરીકાંડ થયો હતો, જેમાં નવસારીમાં મહાદેવનું શિવલિંગ મંદિર ચોરાઈ ગયું છે, જેમાં નીલકંઠ મહાદેવ મંદિરમાં ચોરીકાંડ સર્જાયો હતો, જે સીસીટીવીમાં કેદ થયું છે। શખ્સ શિવલિંગ સાથે કેદ થયો છે, જેમાં 3 ઘંટ વગાડી શખ્સે ચોરી કરી છે। ગ્રામજનોમાં શિવલિંગ ચોરીનો રસ વ્યાપ્યો છે, જેમાં શોધખોળ શરૂ કરવામાં આવી છે। ઘટના પછી ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે અને પોલીસ દ્વારા ચોરોની ધરપકડ કરવામાં આવી છે। કારમાં શિવલિંગ મૂકી રવાના થયો તો કેમેરામાં સ્પષ્ટ રીતે કેદ થયો છે, જેમાં 3 ઘંટ વગાડી શખ્સે ચોરી કરી છે। ત્યારબાદ કારમાં શિવલિંગ મૂક્યું છે। નવસારીમાં મહાદેવનું શિવલિંગ ચોરાયું છે, જેમાં 3 વાર શખ્સ ઘંટ વગાડી શાશ્વત દંડવત પ્રણામ કરી ત્યારબાદ ચોરી કરી જાય છે। તેમાં 3 ઘંટ વગાડી 3 વખત ઘંટ વગાડી શખ્સ ચોરી કરે છે। ગ્રામજનોમાં શિવલિંગ ચોરીથી રોષ વ્યાપી નીકળ્યો છે, જેમાં નવસારીમાં મહાદેવનું શિવલિંગ ચોરાયું છે, જેમાં 3 વાર ઘંટ વગાડી ત્યારબાદ શખ્સ શાશ્વત પ્રણામ દંડ કરી રહ્યો છે। ત્યારબાદ તે શિવલિંગ પીપળાના વૃક્ષ નીચે છે, શિવલિંગ તે ચોરી કરી કારમાં મૂકે છે। ત્યારબાદ ગ્રામજનોમાં શિવલિંગ ચોરીથી રોષ વ્યાપી નીકળ્યો છે। 3 વાર ઘંટ વગાડી શખ્સે ચોરી કરી છે। ગ્રામજનોમાં શિવલિંગ ચોરીથી રોષ વ્યાપી નીકળ્યો છે, જે પીપળાના વૃક્ષ નીચે શિવલિંગ હતું, જે ઉપાડી કારમાં મૂકે છે। ત્યાંથી ચોર ફરાર થઈ જાય છે, સાથે શખ્સે શિવલિંગના કેદ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। શખ્સ શિવલિંગ કેદ સાથે ઝડપાયો હતો, જેમાં 3 ઘંટ વગાડી શખ્સે ચોરી કરી હતી। ગ્રામજનોમાં શિવલિંગ ચોરીથી રોષ વ્યાપી નીકળ્યો હતો। નીલકંઠ મહાદેવ મંદિરમાં ચોરીકાંડ સર્જાયો હતો। નવસારીમાં સીસીટીવીમાં શંખ શિવલિંગ સાથે કેદ થયો છે, જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરા ફૂટેજમાં વાયરલ થઈ ચૂકી છે, જેમાં પીપળાના વૃક્ષ નીચે શિવલિંગ હતું, જે શિવલિંગ ઉઠાવી તે કારમાં મૂક્યું હતું। ત્યારબાદ કારમાં શિવલિંગ મૂકી રવાના થયો હતો, તે કેમેરામાં સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે। સીસીટીવીમાં સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે, શિવલિંગ સાથે શખ્સ જતો સ્પષ્ટ રીતે ગાડીમાં મૂકતો જોવા મળી રહ્યો છે। જે ચોરી કરતો શખ્સ ઝડપાયો છે, જેમાં પોલીસ દ્વારા ચોરની શોધખોળ શરૂ કરવામાં આવી છે। નવસારીમાં મહાદેવનું શિવલિંગ મંદિર ચોરાયું છે, જેમાં શખ્સ 3 વાર મંદિરમાં આવીને ઘંટ વગાડીને શાશ્વત દંડવત પ્રણામ કરે છે, ત્યારબાદ શિવલિંગ ચોરી કરી લઈ જાય છે।